અધિક માસની કથા તમને જો મૂળત જાણવી હો તો બૃહદ નારદીય પુરાણમાં મળે છે, જેની અંદર વ્રત, જપ, તપ, દયા, દાન, કર્મ, નિષ્કામ કરેલા કર્મો, ભક્તિ, શક્તિના જે પૂર્ણત પ્રમાણ જોઈતા હોય, એની ફળશ્રુતિ જોઈતી હોય તો ઈ કથા એની અંદર આવે છે, એના પ્રમાણો સહિતની કથાઓ છે નારાયણ. અને જે કથાના 30 અધ્યાયો છે. ભગવાન નારાયણને નમસ્કાર કરી અને પ્રથમ નૈમિષારણ્યમાં તમામ 88,000 ઋષિવડો ભેગા થયા છે. અને યાદ રાખજો, જ્યાં બ્રાહ્મણો અને ઋષિઓનો એક સમુદાય ભેગો થાય ને ત્યાં જગત કલ્યાણની જ વાતો થવી જોઈએ અને થાય. કોઈ પણ મંચ હોય, કોઈ પણ સ્ટેજ હોય, એના ઉપર જો એક પણ સાધુ કે એક પણ સંત, એક બ્રાહ્મણ, એક મહંત આવીને બેસી જાય ને તો એ માત્ર સભા નથી રહેતી, ધર્મ સભા થઈ જાય છે. સૌથી ઉપર છે તો એ ધર્મ છે સાહેબ, પછી બધું નીચે છે. અરે ધર્મ માટે તો ભગવાન કૃષ્ણએ પાંડવો અને કૌરવનું યુદ્ધ કરાવી દીધું. ભાઈઓ હતા, બીજા કોઈ સામે નતા. અર્જુનને કીધું કે હથિયાર ઉપાડ, તારું ધર્મ છે. અર્જુન કે એ બધા મારા ભાઈઓ છે. નહીં, તારો ધર્મ છે, ક્ષત્રિય છો, ધર્મના પાલન માટે તને આનો સંહાર કરવો પડશે. વિચાર તો કરો. અને જ્યારે આપણે ધર્મની વાતો કરતા હોય ત્યારે કે પાકે કરો, આપણને શું, બસ ત્યાં તમારું ધર્મ નષ્ટ સાહેબ. આપણને શું, ઈ જેમ થાય છે એમ કર્યા કરીએ. જેટલા ગુનેગાર ધર્મને અધર્મ તરફ નોતરવા વાળા છે ને એટલું જ ધર્મ તરફ થનાર નુકસાન સહન કરનારા છે. યાદ રાખજો. આજે લોકો અહીંયા બેઠા બેઠા રાષ્ટ્રની વાતો કરે. બાપુ, રાષ્ટ્રની ચિંતા કરવા વાળા ઘણા બધા લોકો છે સાહેબ. તમે તમારા ગામની ચિંતા કરો. આપણે જે ભૂમિ ઉપર બેઠા છીએ એ ભૂમિની થોડીક ચિંતા કરજો. પહેલી મનુષ્યની પવિત્ર ફરજ શું છે નારાયણ? પ્રથમ ફરજ તમારો પરિવાર છે, પછી તમારા આસપાસ રહેનાર લોકો. તમને ભગવાને ગાડી આપી હોય તો એ ગાડી સાર્થક ક્યારે છે? તમે એમાં ફરો એની સાર્થકતા નથી. યાદ રાખજો હરિભક્તો. પણ કોઈ પણ અડધી રાત્રે પ્રસવની વેદના પામનાર હોય અથવા તો કોઈને શરીરમાં તકલીફ પડી હોય ને એ તમારી રાત્રે 12 વાગે ગાડી એની દવા લેવા માટે નીકળી પડે ને તો એ તમારા ગાડીની સાર્થકતા છે. બાકી ગાડી નથી સાહેબ. ભગવાને તમને સંપત્તિ આપી છે તો એ સંપત્તિ માત્ર ને માત્ર વૈભવ, વિલાસ કે શરીરના સુખ માટે નહીં. યાદ રાખજો. લોકો માની લે છે કે ભગવાને મને જે આપ્યું છે એ માત્ર ને માત્ર મારા શરીરના સુખ માટે છે. નહીં, ભગવાન બધાને બધું નથી આપતો. અરે અમુક લોકોને એવું અભિમાન હોય છે કે હું મારી આ મહેનતથી કમાઉં છું. ભૂલી જાજો, તમારા ભાગ્યથી મળે છે બધું તમને. અને ભાગ્ય ક્યારે જાગે? કે પુણ્ય કર્યા હશે ત્યારે. હે જીવ, તું આ જન્મનો કઈ પુણ્યશાળી જીવાત્મા નથી. અનેક જન્મોના ભોગવતા અનેક જન્મોના તું પુણ્યો કમાવતા કે પછી પાપ કરતા કરતા તું જે ખોડિયાને પામ્યો છો એ ખોડિયાને સાર્થક કરજો. અને લોકોને એટલી ખબર પડી જાય કે હું મનુષ્ય છું. કોઈને એમ કેવું નથી પડતું બાપુ, પશુને એમ નથી કેવું પડતું તું કે પશુ થા. ગાયને કોઈ દિવસ એમ ન કેવું પડે કે તું ગાય થા, એ ગાય જ છે. શ્વાનને કોઈ દિવસ એવું ન કેવું પડે કે તું શ્વાન થા. બળદને કોઈ દિવસ એમ ન કેવું પડે કે તું બળદ થા. ભાઈ કે માણા જેવો છે ને કેવું પડે કે તું માણા તો થા, તું માળું થી. એ કેટલી કરુણતા હશે. એક વ્યક્તિને કેવું પડે કે હવે તું માણસ થા.